મિત્રો લોટ બાંધ્યા વગર વણ્યા વગર કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર રસોડા પર તમારે બેસી જવાનું અને સરસ મજાના આ આલુ પરોઠા તૈયાર કરી દેવાના। કોઈ પણ પ્રકારનો થાક પણ નહીં લાગે આલુ પરોઠા બનાવવામાં અને મજા આવશે મિત્રો, મારી ગેરંટી છે। વિડીયોની અંદર મિત્રો તમે જોઈ શકો છો જે સ્ટફિંગ છે એ બહુ જ સરસ રીતે વચ્ચે રહેલું છે અને ઉપરનું જે પડે છે સરસ મજાનું એકદમ સોફ્ટ થયું છે। જો તમારે ક્રિસ્પી કરવું હોય તો પણ તમે કરી શકો છો। કઈ રીતે એ હું બધું જ તમને વિડીયોની અંદર કહીશ। અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર દહીં અને ટોમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગી રહી છે આ રેસીપી। 99.9% લોકોને એ નથી ખબર કે બજારમાં મસાલો કઈ રીતે તૈયાર થાય છે। તમે જોઈ શકો છો આની ટ્રીક। આના માટે સૌથી પહેલા 2 જેટલી લસણની મેં કળીઓ લીધી છે, 1 ચમચી જેટલી વરિયાળી તમારે એડ કરવાની છે, ત્યાર પછી 5 ચમચી જેટલો અજમો, 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સ્વાદ અનુસાર 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને પિંચ જેટલી મતલબ કે 2 ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું, વધારે એડ નથી કરવાની। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। જીરાને મેં શેક્યું નથી, બસ આપણે આખું જ આ રીતે શેક્યા વગરનું જીરું એડ કરીશું। મિત્રો આની અંદર જે ડુંગળીનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે, તો 2 મોટી ચમચી ભરીને ડુંગળી એડ કરીશું, મેં જેની કટ કરી લીધી છે। હવે 1 મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું। આની અંદર જે આપણે મસાલા અને મીઠું એડ કર્યું છે જેના કારણે બિલકુલ પણ લસણ કે ડુંગળી નીચે નહીં આવે। ઘણીવાર આ રીતે આપણે એને વાટતા હોઈએ છીએ ત્યારે લસણ ઉછળીને બહાર પડતું હોય છે, બટ આની અંદર બિલકુલ પણ એવું ન થઈ ને બહુ જ સરસ રીતે મસાલો તૈયાર થઈ જતો હોય છે। તો જ્યારે પણ તમે લસણ વાટતા હોય અથવા તો ડુંગળી વાટતા હોય તો તેની અંદર થોડુંક મીઠું અને મરચું એડ કરી દઈશું। આમ કરવાથી બિલકુલ પણ બહાર નહીં આવે અને સરસ મજાનો મસાલો તૈયાર થઈ જશે। હવે આપણે લઈશું એક બાઉલ, આની અંદર મેં બટાકા એડ કર્યા છે બાફેલા। તો મિત્રો 3 નંગ જેટલા મેં અહીંયા બટાકા લીધા હતા મીડિયમ સાઇઝના। બાફતા સમયે મેં થોડુંક મીઠું એડ કરેલું છે, એટલા માટે ફરીથી આપણે મીઠું એડ નહીં કરીએ કેમ કે મસાલાની અંદર પણ આપણે મીઠું એડ કર્યું છે અને ચોક્કસથી મિત્રો એ મસાલો તૈયાર કરજો તો બહુ જ સરસ લાગશે। હવે મિત્રો જે આની છાલ હતી એને મેં દૂર કરી દીધી છે અને જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ બધું જ આપણે આની અંદર એડ કરી દઈશું। જે બટાકા છે બહુ જ ગરમ છે એટલા માટે આપણે શું કરીશું, આ રીતે ખાણીમાં જે દસ્તો આવે છે એના મદદથી જ આપણે આ રીતે એને ક્રશ કરી લઈશું। મસાલાને અને બટાકાને એ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું આના વડે કે જેથી હાથ બિલકુલ પણ બળે નહીં અને ગંદા ન થાય। મિત્રો આની અંદર હજી આપણે એવી વસ્તુ એડ કરવાની છે કે જેના કારણે જે આ રેસીપી છે એ ખરેખર બહુ જ ટેસ્ટી અને લાજવાબ બને। અહીંયા ઘરના મસાલાનો જ ઉપયોગ કર્યો છે છતાં પણ જે આ રેસીપી છે બહાર આપણે જે આલુ પરોઠા ખાઈએ છીએ એના કરતાં પણ મિત્રો આ ઘરે આલુ પરોઠા બહુ જ સરસ બનશે એટલી મારી ગેરંટી છે। આ સારી રીતે મિત્રો મિક્સ કરી દીધું છે અને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે। હવે આપણે આની અંદર 1 ચમચી ભરીને તલ એડ કરીશું। જો તમને તલ વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો। હવે અડધા લીંબુનો રસ એડ કરીશું। ચમચીની મદદથી માપીએ તો 1 થી 2 ચમચી જેટલો અહીંયા મેં લીંબુનો રસ એડ કર્યો છે। હવે ચમચી ભરીને આની અંદર આપણે દળેલી ખાંડ એડ કરવાની છે। તો 1 ચમચી જેટલી મેં દળેલી ખાંડ એડ કરી અને થોડીક 1 થી 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈશું અને ફરીથી જે આ મિક્સર છે એને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે। ચાલો ભાઈ, સરસ મજાનું ટેસ્ટી લાજવાબ મિક્સર તો તૈયાર થઈ ગયું છે। આની અંદર કોઈ પણ પ્રકારના આપણે એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી। હવે આપણે એક બાઉલ લઈશું અને એક કણચીનું માપ લઈશું। તો અહીંયા મિત્રો મેં એક કણચીના માપનો ઉપયોગ કર્યો છે, તમે આના સિવાય કોઈ પણ વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા 2 કણચી જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે। નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરીએ છીએ બસ એ જ લીધો છે। હવે સ્વાદ અનુસાર આપણે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। ઘઉંનો લોટ અને જે મીઠું આપણે એડ કર્યું છે એને સૌથી પહેલાં તો સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું। મિત્રો આની અંદર તમારે પાણી કેટલું એડ કરવાનું છે ચોક્કસથી જોઈ લેજો કે જેથી જે તમારા આલુ પરોઠા છે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જાય છે। તો સૌથી પહેલાં તમારે 1 કણચી જેટલું પાણી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું। એકી સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું, આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું। હવે આપણે 2 કણચી જેટલું ફરીથી આની અંદર પાણી એડ કરી દઈશું। તો મિત્રો જો 2 કણચી જેટલો ઘઉંનો લોટ હોય તો તમારે આની અંદર 3 કણચી જેટલું પાણી એડ કરવાનું। આ જે માપ છે એકદમ પરફેક્ટ માપ છે। જો તમને પાણી થોડું ઓછું લાગે તો થોડુંક તમારે એડ કરવાનું, વધારે એડ કરવાનું નહીં। લાસ્ટમાં મિત્રો હું તમને આની જે થિકનેસ છે એ કેટલી રાખવાની છે એ હું તમને બતાવી દઉં કે જેથી કેટલું પાણી એડ કરું એ તમને આઈડિયા આવી જાય, નહીં તો જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે તમારે એડ કરવાનું। 2 કણચી જેટલો ઘઉંનો લોટ હોય તો 3 કણચી જેટલું તમારે પાણી એડ કરવાનું। આની અંદર બિલકુલ પણ ગાંઠા ન રહે એ માટે તમે બ્લેન્ડર અથવા તો મિક્સર જારનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જો હાથ વડે કરશો તો પણ ચાલશે। અત્યારે હું કોઈ
કોઈપણ પ્રકારના મશીનનો ઉપયોગ નથી કરી રહી, બસ હાથ વડે જ આને સતત આ રીતે મિક્સ કરી લો. હવે મિત્રો જે પણ નાની નાની ગાંઠો છે એને આપણે હાથ વડે આ રીતે થોડું પ્રેસ કરીને બધી જ ગાંઠો દૂર કરી દઈશું બને ત્યાં સુધી. બધી જ ગાંઠો મેં દૂર કરી દીધી છે. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું, વધારે એડ નથી કરવાનું, આટલું ઇનફ છે. હવે સતત આને મિક્સ કરી લઈશું કે જેથી લોટ સાથે જે તેલ છે એ ભળી જાય. તમે મિત્રો આને થિકનેસ જોઈ શકો છો, આટલી પરફેક્ટ છે. આનાથી આપણે ઘટ કે વધારે પડતી પાતળી નથી રાખવાની. હવે મિત્રો અહીંયા મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી બનાવીએ છીએ એના ઉપર પણ બહુ જ સરસ રીતે આ થઈ જશે. તો બસ હવે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને કપડાની મદદથી બહુ જ સરસ રીતે આને તમારે સાફ કરી લેવાનું છે. બિલકુલ પણ તવાની અંદર તેલ ન દેખાવું જોઈએ. તમે જોઈ શકો છો જે તવો છે એકદમ ક્લીન છે. થોડોક તવો ગરમ થાય ત્યાર પછી મિત્રો તમારે હાથ વડે આ રીતે ચેક કરી લેવાનું કે જે તવો છે થોડો ગરમ થયો છે કે નહીં, તો તમને આઈડિયા આવી જશે. બહુ વધારે પડતું ગરમ ન થયેલો હોવો જોઈએ. આપણે રોટલી કરવા માટે જેટલો તવો ગરમ કરીએ છીએ અથવા તવી ગરમ કરીએ છીએ એટલો પણ નથી કરવાનો. સામાન્ય ગરમ થાય તરત જ આપણે સરસ મજાનું 1 કણચી જેટલું બેટર આ રીતે પાથરી દઈશું. મિત્રો આ ઢોસા નહીં બને, આલુ પરોઠા જ બનશે. તમે વિડીયોની અંદર આગળ જોયું તે રીતે. મિત્રો આ આલુ પરોઠા બનાવવાની ખરેખર અને ખાવાની પણ બહુ જ મજા પડી ગઈ, કેમ કે કોઈ પ્રકારની ઝંઝટ જ નથી સ્ટફિંગ બહાર નીકળવાની કોઈ ઝંઝટ કે નથી બગડવાની ઝંઝટ. મિત્રો તમારે ત્યાં સુધી આને થવા દેવાનું છે કે આ રીતે તમે ટચ કરો ને બિલકુલ પણ કોઈ પણ જગ્યાએથી જે મિશ્રણ છે ચીપકવું ન જોઈએ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે 1.5 મિનિટની અંદર બહુ જ સરસ રીતે જે આ મિક્સર છે ઘઉંના લોટનું એ હાથ ઉપર બિલકુલ પણ ચીપકતું નથી. હવે આપણે શું કરીશું, આ રીતે જે બટાકાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એને એકદમ હલકા હાથેથી આ રીતે પ્રેસ કરી અને બધી જ જગ્યાએ આપણે એક સરખું ફેલાવી દેવાનું છે. બહુ વધારે પડતું પ્રેસ નથી કરવાનું. આ રીતે એકદમ તમે જોઈ શકો છો વિડીયોની અંદર હલકા હાથેથી આપણે આને ફેલાવી લઈશું. જો બહુ વધારે પડતું પ્રેસ કરશો તો કદાચ જે નીચે આપણે રોટલીનું બેટર બનાવેલું છે એ કદાચ તૂટી જશે, એટલા માટે એવું નહીં કરતા. બધી જ જગ્યાએ મેં મસાલો સારી રીતે પાથરી દીધો છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો મિત્રો જે બેટર છે એ તમારે ઉપરથી કઈ રીતે એડ કરવાનું છે એ જોઈ લેજો ચોક્કસથી, નહીં તો આટલી બધી પ્રોસેસ કર્યા પછી પણ વ્યર્થ છે. તો તમારે એકદમ હલકા હાથેથી તમે જોઈ શકો છો કણચીને હું કઈ રીતે ફેલાવી રહી છું. તો બસ થોડું થોડું આ રીતે બેટર એડ કરવાનું અને હલકા હાથેથી આને ફેલાવી લેવું. કોઈ પણ જગ્યા બેટર વગરની ન રહેવી જોઈએ, એનું ધ્યાન રાખવું. તમે વિડીયોની અંદર જોઈ શકો છો આની જે દૂરદર્શિયા છે એ આવી થવાની જ છે, કેમ કે જે બેટર છે એ પાતળું રાખ્યું છે, કેમ કે ઝડપથી આ કૂક થઈ જાય અને નીચેથી દાજી ન જાય એટલા માટે. તો તમારે શું કરવાનું, ચપ્પાની મદદથી એકદમ હલકા હાથેથી જે સાઈડની કિનારીનો ભાગ છે એને ચપ્પાની મદદથી દૂર કરી દેવાનો. તો બહુ જ સરસ મજાનો એકદમ ગોળ તમારો પરોઠો તૈયાર થઈ જશે. હું મિત્રો ડાયરેક્ટ પણ તમને બતાવી શકતી હતી કે જો બહુ જ સરસ બન્યો છે, બટ આની અંદર કયા પ્રોબ્લેમ આવશે અને એનું સોલ્યુશન શું છે એ બધું જ હું તમારી સાથે શેર કરવા માગું છું કે બિલકુલ પણ તમારાથી ભૂલ ન થાય. અને હા મિત્રો એ વસ્તુ તો તમને કહેવી જ રહી ગઈ કે શરૂઆતથી લઈ એન્ડ સુધી, મતલબ કે અત્યાર સુધી જેટલી પણ આપણે પ્રોસેસ કરી છે એ દરમિયાન તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની છે, નહીં તો જે નીચેનું પડ છે એ દાજી જશે. કેમ કે આપણે આલુનું જે સ્ટફિંગ છે એ લગાવી ઉપરથી પાથર્યું છે એટલા માટે આને કૂક થતાં થોડોક સમય લાગશે. હવે બસ આપણે આને આ રીતે રહેવા દઈશું. ઉપરથી બિલકુલ પણ ચીપકે નહીં ત્યાં સુધી આને તમારે કૂક કરવાનું છે. એકદમ બહુ જ સરસ રીતે આલુ પરોઠો તવાથી દૂર થઈ રહ્યો છે, મતલબ કે બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયું છે. હવે ને મિત્રો તમે જોઈ શકો છો કે બિલકુલ પણ જે આ ખીરું છે ચીપકતું નથી. હવે આપણે ઉપરથી થોડુંક તેલ એડ કરીશું આ રીતે, બહુ વધારે નહીં, 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તાવેતાની મદદથી હલકા હાથેથી તમે જોઈ શકો છો આ રીતે બધી જગ્યાએથી આપણે ફેલાવી લઈશું. ફેલાવ્યા બાદ આને આપણે ટર્ન કરી લઈશું અને બંને સાઈડથી તમે આને કૂક કરી દેજો. બહુ જ સરસ મજાનો આલુ પરોઠો તૈયાર થઈ જશે. થોડીક વાર પછી તમારે ફરીથી થોડુંક તેલ એડ કરવાનું, 1 ચમચી જેટલું. અત્યારે મેં વધારે એડ કર્યું છે. તમે ઓછા તેલની અંદર અથવા તો તેલ વગર પણ મિત્રો તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. તેલ વગર પણ ઉપરનું જે પડ છે સરસ મજાનું ક્રિસ્પી થશે. અને જો તમારે સોફ્ટ ખાવો હોય તો તમારે થોડુંક તેલ વધારે એડ કરી દેવું અને જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દેવી. હવે મિત્રો તમે ગેસની જે ફ્લેમ છે ફાસ્ટ રાખશો તો ચાલશે. હવે બધી જ જગ્યાએથી આપણે એક સરખી રીતે આને કૂક કરી લઈશું. તો બંને સાઈડથી બહુ જ સરસ રીતે મિત્રો જે આલુ પરોઠો છે એ શેકાઈ ગયો છે. હવે આપણે આને પ્લેટમાં નીકાળી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો એકદમ સોફ્ટ થયો છે. ચાલો હવે આપણે આને કટ કરી લઈએ. તો બહુ જ સરસ રીતે મિત્રો આલુ પરોઠો કટ થઈ રહ્યો છે. લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી જણાવું કે ખરેખર જે આલુ પરોઠો છે કેવો બન્યો છે.
મિત્રો બહાર બજારમાં પણ તમને આવા આલુ પરોઠા ક્યાંય ખાવા નહીં મળે એટલી મારી ગેરંટી છે. મેં મિત્રો આ જે રેસીપી છે એને બનાવવા માટે બહુ જ મહેનત કરી છે અને બહુ જ વિચારસરણીથી મતલબ કે મારા નવા આઈડિયાથી મેં આ રેસીપી તૈયાર કરી છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ